ગરમીની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ઉચક્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટી અને તાવથી 2 બાળકોના મોત નીપજ્યા છે. પાંડેસરા વિસ્તારના એક બાળકનું મૃત હાલતમાં લવાયું હતું, જે પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતું હતું. બાળકનું તાવ બાદ મોત થયું હતું. બીજા 3 મહિનાનું બાળક ઝાડા ઉલટીની સારવાર માટે લવાયું હતું. પાંડેસરા વિસ્તારના એક બાળકનું મૃત હાલતમાં લવાયું હતું, જે પાંડેસરા વિસ્તારમાંથી પરિવાર સાથે રહેતું હતું. બાળકનું તાવ બાદ મોત થયું હતું. બીજું 3 મહિનાનું બાળક ઝાડા ઉલટીની સારવાર માટે લવાયું હતું. બાળકને ખાનગી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે લવાયું હતું. બાળકને પીડિયાટ્રિક વિભાગમાં લવાયું તે સમયે તે જ રીતે ગંભીર હાલતમાં હતું અને નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર સંગીતા ત્રિવેદીનું નિવેદન. ડોક્ટર સંગીતા ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઉનાળામાં પાણીજન્ય રોગમાં વધારો થતા હોય છે, તેથી પાણીમાં ચોખ્ખાઈ ખૂબ જ જરૂરી છે. બાળકોને રસ્તા પરનો ખુલ્લો ખોરાક પણ ખાવા દેવો ન જોઈએ. 2 બાળકોમાંથી એક બાળકનું મૃત્યુ બાળકોના વિભાગમાં નથી થયું, એને મૃત જ લાવવામાં આવ્યું હતું અને પાંડેસરા વિભાગનું બાળક હતું. એને તાવની હિસ્ટ્રી હતી, એને ઝાડા ઉલટીની હિસ્ટ્રી આપેલી નથી. અમારે ત્યાં 3 મહિનાનું જે એક બાળક આવીને એનું મૃત્યુ થયું તે બેડ રોડ વિસ્તારથી, એને ઝાડા ઉલટી ડિહાઇડ્રેશન હતું. એને પ્રાઇવેટમાંથી થોડી સારવાર લીધેલી અને પછી અહીંયા આવ્યું ત્યારે જ એટલી ગંભીર અવસ્થામાં હતું કે એની સારવાર ચાલુ થાય એમના થોડી મિનિટોમાં, થોડા વખતમાં જ એનું કમનસીબે મૃત્યુ થઈ ગયું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.